જૂનાગઢ પીજીવીસીએલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ કર્મચારીનું મોત. વીજ થાંભલા પર વીજ શોક લાગતા કર્મચારીનું થયું મોત. વિસાવદર તાલુકાના ચાપરડા ગામે બન્યો બનાવ. છેલ્લા 6 વર્ષથી વિસાવદર સબ ડિવિઝનમાં બજાવતા હતા ફરજ. ખેતીવાડી ફીડરમાં ફોલ્ટ કામ કરવા જતાં લાગ્યો વીજ શોક. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. મારું નામ નાનુભાઈ હડિયાભાઈ મચ્છાર અને મારો ભાઈ વિસાવદર સબ ડિવિઝનમાં છેલ્લા 6 વર્ષથી અહીંયા નોકરી કરે છે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે. ને આજ રોજ સવારે એમના સાહેબના પ્રોગ્રામ બનાવ્યા પ્રમાણે એ લોકો 3 જણા ખેતીવાડી ફીડરમાં એટેન્ડ કરવા માટે ગયેલ ને ત્યાં એમને અચાનક એમને પાવર શોર્ટ લાગેલ ઉપર કામ કરતી વખતે ને એમાં નીચે 2 માણસો હતા. એમાં એક જે જીણાભાઈ સોમાભાઈ તડવી લાઇન ઇન્સ્પેક્ટર હતા અને એક કિશનભાઈ એન પટાત એ આસિસ્ટન્ટ લાઇનમાં હતા અને મારા ભાઈ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ હતા. એની પોસ્ટ નીચે એ લોકોએ લાઇન બંધ કરી અને કામ કરતા પણ અચાનક ઉપર પાવર આવવાથી એમને અહીંયા ડેથ થઈ ગયા. પણ મારો કહેવાનો મતલબ એ છે કે આ લોકો 3 જણા ભેગા ગયા હતા. એમની એલસી લીધી. જો બાજુમાં આપણને ખબર પડે કે આ ક્રોસિંગ બાજુમાં નડે છે અને આ આપણને નડે છે, જો એલસી લીધી હોય બીજા ક્રોસિંગ માટે તો આ બનાવ નહીં બને. મારો કહેવાનો મતલબ એ છે. ને એ લોકોએ ઉપર ઉપર થાંભલા છેડ્યા પછી એંગલમાં ભીડાઈ ગયા. જો નીચે ઉતારે એને તાત્કાલિક સારવાર લીધી હોય તો આવું એ મરણ ન થાય. આ લોકોએ 3-3.5 કલાકે જ્યારે પોલીસ સ્ટેશનમાંથી સાહેબો ગયા ત્યારે એમનું નિવેદન લઈ ને પછી એમને નીચે ઉતાર્યા. ત્યાં આના સ્ટાફને જે જતા ભાગે 2 જણા ભેગા એમાં ખુલ્લેઆમ બેદરકારી છે. મારી માંગ એ છે કે મારે ન્યાય મળવો જોઈએ. આમની બેદરકારી તો મારી ઈ એફઆઈઆર થવી જોઈએ. મારે માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.